ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે આજના મારા નવા વ્લોગ વિડીયોમાં. તો વ્લોગ વિડીયો આજે સ્ટાર્ટ કર્યો છે અમારી કંપની ઓફિસમાં. 8 વાગ્યા છે, ઓપરેટર હાજર થઈ ગયા. અને આજે છે શનિવાર, તો પહેલાં તો જય હનુમાન દાદા બધાને. અને શનિવારનું અમારે જોઈ લો શ્રીફળ આવી જ જાય. શનિવારનું શ્રીફળ આવી જાય એટલે પંપની આ મશીનની અંદર શ્રીફળ વધારી દેવાનું અને આર્યું બંધી દેવાનું હોય મશીને, કોઈની નજર ના લાગે મશીનમાં. બોલો, ઉનાળામાં તો એવું થાય કે લીંબુનો શરબત કાઢીને પી જાવ. કશો વાંધો નહીં, તો ભગવાનનો વાંધો નહીં. ચલો જઈએ ઘરે. ને અત્યારે મારે જવું છે ખેતરમાં શાકભાજી લેવા. આવ્યું હોય તો કોક અને દર્શને કરતા આવીએ, કારણ કે રવિવારે રજા હોતી નહીં. એટલે વળી હોયથી વહેલો નીકળીને સેટિંગ કરી દઉં જવાનું. બરાબર. તો પંપેથી સીધા આવી ગયા હતા આપણે માતાજીએ દર્શન કરવા માટે મંદિરે. બરાબર. અને હવે દર્શન કરી પછી ઠેલોમાં હોય જ નીકળ્યું. અને પછી આપણે પાછળના ભાગે ખેતરમાં જ આવ્યો. આ ઘરની લાઈન રહીને એના પાછળના ભાગે બધાના ખેતરી શાકભાજી વાવેલા. અને જે કપાસ ને એવું આવ્યું ને એ પેલા હોમમાં બધા ખેતરમાં આ ઘરની લાઈનની પાછળ. પછી હવે બાજુ જવું, પહેલાં ઘર બાજુ ઓટો મારું, પછી ખેતરમાં જવું. તો ખેતરમાં આવ્યો તો શાકભાજી વેણવા. ચોળી આવી પણ પેલી લોબી ચોળી આવે ને મોટી વાઈટ, મોટા ભાગે બધાને ચોળી જ વાઈ દીધી ભેંસોથી અને લસકા બાજરી. તો ખેતરમાંથી આવી જશું ઘેર ને. ભણી સૃષ્ટિને રમાડા. સૃષ્ટિને આબુ છે મારા જોડે. આબુ હા આબુ નહીં આબુ ચો આબુ હા ચો આબુ હા હેડ હેડ તો તેડતે ફાવતું નહીં. કેમેરો ચાલુ હોય ને એટલે તેડતે નહીં ફાવતું. સ્વાયલે એટલે આપણે હારા દેખાઈએ. ખોટું ખોટું હશે ભાઈ. હસિયા હસિયા અમદાવાદ કેમેરામ ફોનમાં છોકરી સુઈ જા બસ. બીજું કોઈક શંકો કરે તો તારા રોડ ગાડી દેરી છે બની. હું ગમે એવું શંકો કરું તો નહીં રોવાનું. હા કોણ આવી અમદાવાદ ફોન થાય થાપ મેલ્યો હમણાં ને. દાદા શ્રદ્ધા જોડે જા, શ્રદ્ધા જોડે લે નહીં મારા જોડે સિત્તોય જાતી નહીં. શું કરું લે, હું તો આલું પણ લે આવતી નહીં. લે લઈ રહેજો લે. આવી જઈ અમદાવાદ જે સૃષ્ટિકા મારા જાવું બકા, મારે જાવું હવે, મારે જાવું. જા ચંદુ બાપા ના દે. એ ઊનું જા હાલ દે. ચંદુ બાપા બેઠા હાલ દે જા તમારે ઘેર. હો ટાટા સૃષ્ટિકા ટાટા. પાવડી હાલ રાહ દે વાગશે. જા પછી પાવડી લે. અને સવારમાં આપણે શોપ ઉપર આવી ગયો છે બંકો. હે રાજી થઈ જાય રમકડા ભાડીને. હવે પાછું બીજું ખાસ કે હવે ઉભો હવે પાછું મારા જોડે આવે છે એટલે વાંધો નહીં. હવે આપણે વિડીયોમાં આવી જાય. શું લેવું લે તાર? ઓય શું લેવું? અબંગા ઓય ખુશ થઈ ગયો, ખુશ. બધું જોઈ જોયું. અને આવ્યો છે એનો મોટો ભાઈ સીધા બંદા. લેવાનો વડે ઘૂઘરા જ લેવા. ઘૂઘરા રમે હોય ગોડા. હા સીધા આ ઘૂઘરા રમી વાહી આવડા તકડા આવડા મોટા હાથું. લે તને ઉતારું તારે જેમ રમવું એમ ને જે રમવું એ રમ લે. આપણા જ છે બધા. હા એ બંકા હસ્યો લે તારે ઘૂઘરા જ વગાડો હન.
લે વગાડ વગાડજી. હા સરસ સમજણ તો પડે એમ તો. સીધા જિલ્લામાં આવ્યો તું હવે એડમિશન થઈ ગયું ને તો સીધો હવે ટીંગુવન સ્કૂલમાં જા ભણવા માટે નહીં. બીજું તો તને રમેવું શું હાલું લે બધું રમવાનું જ છે રમકડ જ છે પણ હવે એને શું પસંદ છે એ ખબર નહીં. ઘૂઘરા પસંદ આવે એને તો વધારે જો સન રમ હવે રમ હેડ લે ઢીંગલી જોવા ઢીંગલી એ યા લે આર્યું 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 બીજું શું જોવા કે એક્ટિવા પેલું ટેડી બિયર લઈ રહેતા પપ્પા ઉપાડીને ગયા હતા એ બંકા રોહન રોહન તાર પપ્પા ઉપાડીને ગયા હતા ને વિડીયોમાં ટેડી બિયર. ઘર ભેગું થવું હે ઘર ભેગું થવું ઘર ચાલુ કરું એક્ટિવા યા થઈ જઈ હે હે જો જો સીધા દબાઈ જાય તો આપો યાર એને એક્ટિવા દો હાલજો લઈ જાઓ લઈ જાઓ લઈ સવારે એસબી ટોયમાં આવ્યા પછી આપણે ગયા હતા બજાર પાર્સલ લેવા અને આજે જોઈ લો આટલા બધા પાર્સલ આવ્યા 4 એક આ છે એક પેલું પડ્યું અને 2 આ રહ્યા એમ કરીને ટોટલ 4 પાર્સલ લઈ કયા ખબર સાદા રમકડા 3 સાદા રમકડા નહીં અને એક આ વસ્તુ પડ્યું ને એ થોડું અલગ છે એ આપણે અનબોક્સ કરીએ એટલે બતાવીએ કે એસબી ટોયમાં હવે આપણે થોડી એવી નવી વસ્તુઓ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. થોડી રાખીએ કારણ કે અમુક કસ્ટમર આવી માર્કેટમાં મારા જોડે નહીં હોતી એટલે કહું થોડી એવી વસ્તુ એ રાખી દઈએ તો ડાયરેક્ટ ભાઈ આપણે અનબોક્સ કરીને બતાવીશું. તો અત્યારે મારે હવે જમવા જવું છે જમીન આવીને પછી અનબોક્સ કરીએ. A few moments later. તો ઘરેથી જમીન આવી જાય છીએ આપણે એસબી ટોયઝ પાટણ અને અત્યારે આપણે જે પાર્સલ લાવ્યા છીએ અનબોક્સ કરવાના છીએ પણ હાલ છે ને આ 1 2 3 અનબોક્સ કર્યો કારણ કે પેલું થોડું અલગ વિભાગનું હોય ને એટલે એ રહ્યું પછી કરીશું. ઓકે તો વાર નહીં કરીએ વધારે તો પહેલાં તો જોઈ લો આજ શનિવાર ને તો શનિવારની હનુમાન દાદાની ગદ્યા પહેલાં બહાર આવી જવો મસ્ત વસ્તુ હોય મજબૂતમાં આવશે. ગદ્યાની કિંમત છે આપણે લગભગ 130 કે 150 એટલી હશે પછી બિલમાં જોઈને આપણે તો કહી દઈએ ગદ્યા એટલે ભય નહીં મેળવું ઉપર જ મેળવું. બીજો નંબર છે એક આ કાર આ સાદી આવશે તો મસ્ત કાર આવશે મજબૂત. પછી આ ટેડી રિંગ એના છોકરાના રમવા આપવા માટે આમ કે આ તો બહુ જ લઈ જતા હોય બધા 2 થી શીખેલા છોકરા હોય ને એમના એક્ટિવિટી માટે. એના પછી આ લાઇટ મ્યુઝિક વાળો છે અને આ છે લાઇટ વાળો મ્યુઝિક નહીં લાઇટ બરાબર. પછી આ ક્રિકેટ શર્ટ 200 રૂપિયા મજબૂત આવી. એના પછી આ 50 વાળી ઢીંગલી પછી સારા અલગ ટાઈપના ઘૂઘરા આવ્યા જો મસ્ત આવે લાઈટ વાળા આ લાઈટ વાળા ઘૂઘરા. એના પછી આ 100 વાળી ઢીંગલી એના પછી આ ચાવી નહીં પેલા રિવેસ વાળા રમકડા રિવેસ કરીને દોડાવીએ ને એ ટાઈપનું. પછી આ ચાવી ભરીને દોડાવવાના આવે ને એની ટ્રેન અને હા આ 2 એક જ છે ચાવી ભરીને દોડાવવાની. એના પછી આ એક ડોલ સેટ આવશે અને ખુરશીઓ સિંહાસન ફર્નિચર એ બધું આમાં આવી જાય. પછી આવી છે 2 બબલ ગન આ સેલવાળી બબલ ગન આની કિંમત આપણે પછી જોઈ લઈએ યુઝ કરી લેવું.
પછી આ બીજા ડોલ સેટ, બ્યુટી સેટ આવશે અંગત તો ડોલ આવશે અંદર. પછી આરો આખો કિચન સેટ, તો આની કિંમત છે પછી જોઈ લે. તો આ બધું થોડો મજબૂત છે વાહન. આ 2 પીસ એના પછી આ મોટી ગાડી, આ મજબૂતી આવશે અને દોડશે સારી. કિંમત તો હું હાલ નહીં જણાવતો કારણ કે કિંમત મતાર વગડી આડી નહીં આવતી કેમેરા. કિંમત હજુ મને જોવી પડે ને તો પછી ખબર પડે. હવે કે મેટલમાં આવશે લાઇટ વાળી, જો અને લાઇટ આપણે ચાલુ કરવી પડશે, સારું બનશે. બીજું કે ઓપન ડોર વાળી આવશે. આપણે આવી રાખતા સાદી રાખતા, પણ આ 350 રૂપિયાની છે, પણ મસ્ત મસ્ત આવે છે, દોડશે મસ્ત. ઓકે, પછી જે પેલી આગળ બતાવી ને એની આ સાદી કારની એની. પછી આ ઘૂઘરાના સેટ, આ ઢીંગલી આગળ બતાવી દે. પછી આ બંદૂક 100 રૂપિયા. એના પછી રિમોટ કંટ્રોલ હેલિકોપ્ટર જે આપણે બતાવીએ છીએ 320 રૂપિયાની કિંમતની. એના પછી આ ફૂલ રેકેટ આવશે, હંગાત દડી આવશે. આની કિંમત છે 150 રૂપિયા. પછી આ બબલ, ફેન વાળા બબલ, મસ્ત વસ્તુ. પછી આ સેલ વાળા ટ્રેન ટાઈપ આવે, પણ વનનું ચિત્ર છે હાથીનું, જોઈ લો. બોડી વાની હાથી જેવી છે, પણ સેલ વાળી ટ્રેન, જોઈ લો આ ટાઈપ. ઓકે, મસ્ત વસ્તુ આવે. એના પછી નેનો કિચન છે. પછી આ પ્લાસ્ટિકના એનિમલ છે. અને આ સેલ વાળી ટ્રેન, 2. એના પછી આ રિવેસ કરીને દોડાવવાની, આ મસ્ત કાર આવે, રિવેસ કરીને દોડાવવાની, મસ્ત દોડાવવાની. એના પછી કા નવી વસ્તુ પહેલી વાર હું લાવ્યો હું, આમ તો ના લાવતો, પણ આ વખત પસંદ આવી હતી તો લાવી દીધી. નજીકથી બતાવો. કોને ચાવી ભરીને દોડાવવાનું આવે. આપણે પછી આ બધું કોમ પડી જાય ને એટલે પછી મને દોડાવીશું. આમાં જોઈ લો, આ ટાઈપની ચકરી આવે અને આ ટાઈપની મરઘી આવે, અને ચાવી ભરીને દોડાવવાની, મસ્ત દોડા. એના પછી આપણે લાવી દીધા છે હિંચકા. 350 નહીં, 330 રૂપિયાનો હિંચકો આવશે, મસ્ત આવશે, મજબૂત આવશે, પ્લસ કે સોફા ટાઈપ. ઓકે, એમાં આપણે 2 કલર લાવ્યા છીએ હિંચકા. હજુ તો છે બીજું. એમાં નીકળ્યું એ પહેલાં મોટું જીસીબી, લગભગ 200 રૂપિયાની કિંમતનું હશે, પણ મજબૂત આવે અને સારું આવે. તો 2 કલર આવશે. એના પછી 300 રૂપિયા વાળો ટર્બો. આ ટર્બો પેલો સાદા પ્લાસ્ટિકમાં નહીં, મજબૂત પ્લાસ્ટિક આવે ને, આ એર્યુ પ્લાસ્ટિક છે, બરાબર. આ જોઈને તમને ખબર પડી જાય, વજન વાળો છે ને, મજબૂત છે. તો 2 ટર્બા. ઓકે, તો આ પાર્સલમાં આટલી વસ્તુ આપણે આવી હતી. હવે જોઈએ પેલા પાર્સલ. આ શું લાયા? હવે મેં કીધું હતું કે આપણે એસબી ટોયમાં હવે કોઈક નવી વસ્તુ લાયા છીએ, તો ચેક કરી લઈએ ડાયરેક્ટ. પહેલા તો 50 વાળી કિચન ડોર, અને 50 રૂપિયા એટલો છે કે આ હારા મળે અને દેખાવામાં એમ કે ગમી ગયું ને એ ટાઈપની છે, મસ્ત ટીંગલી અલગ છે. હવે એના પછી આપણે એસબી ટોયમાં લાવી દીધા છે ચશ્મા. બરાબર, ઘણા કસ્ટમર મારી જોડે આવતા હતા કે હવે ચશ્મા મળશે, પાકીટ મળશે, તો
આપણે એવું થયું કે થોડી થોડી વસ્તુ એરી રાખી. આમ તો મારે તો ભરવી જ હોય વસ્તુ, પણ જગ્યા આપણે ઓછી છે. તોય રાખવા માટે ઓછી જગ્યા છે, પણ તોય આપણે લાયા જોઈએ. આ ટાઈપના બધા અલગ અલગ ચશ્મા આવશે. એ તો હું પેલા જે આપણું બોર્ડ ઊભું કરવાનું આવે ને સ્ટેન્ડ, એમાં ગોઠવીને પછી ચશ્મા તો બધું બતાવી ગયું. પછી પાકીટે આપણે લાવી દીધા છે. આ હતા ચશ્મા, આ શું બધા પાકીટ પર્સ જોઈ. આ આરે ટાઈપના બધા પાકીટ આવશે, બધા અલગ અલગ. આ ટાઈપના બધા પર્સ આવશે પાકીટ, જેન્ટ્સ માટે જ. ઓકે, તો આ પાર્સલમાં આપણે આટલી વસ્તુ લાવ્યા હતા. અને બીજું મેં જે ચેક કરવાનું કીધું છે ચેક કરી દેવું, અને જે ગોઠવીને બતાવવાનું કીધું હોય એ આપણે ગોઠવીને બતાવી દેવું. અને જે પેલું પાર્સલ બાકી છે એ આપણે આવતીકાલે કાં તો પરમ દિવસે અનબોક્સ કરીશું, કારણ કે આ અલગ અલગ છે, ટેલી કરવાનું બાકી એટલે બધું ભેગું ના થઈ જાય, એટલા માટે આપણે અલગ અલગ રાખીએ. બરાબર.